પછી આ શૂટિંગ ઉતારવા વાળા બધાને કેવું છે મોબાઈલમાં શૂટિંગ ઉતારીને ફટ દઈને વિડીયો વાયરલ કરી મત દો. અમુક વસ્તુ વિચાર આવે કે તમારા બાપની મિલકત નહીં ઉપર એ સભામાં કોકને સારું કીધું હોય તો એ રીતનું ઉતરે, કોકની આબરૂ લૂંટાય એવો વિડીયો હોય ના એ વાયરલ કરાય. અને આપણે કોઈ વસ્તીને વતાવા બદલો વિડીયો નહીં બનાવતા. હા, તમારા ઇન્સ્ટાગ્રામની દુનિયામાં તમે તમારા બદલે ગમે તે કરો એ નહીં સેટ થાય. શું કહું છું, આ દરેકને કહેવાનું છે. એક ભગત હતા જબ્બર, અરવિંદભાઈ બહુ જોગણીશું ભગત હતા અને વરસાદનું પાણી આવ્યું અને બે નાવડા બે ડેલિકેટ ને સરપંચ નીકળ્યા કે ભગત પાણી આવે છે ને હેડો અમાર ભેળા ને તણાઈને મરી જાહો. ભગત કે ના, મેં ભક્તિ કરી છે, મારો ભગવાન લેવા આવે તો આવું ન કાવું નહીં. એમ કરતા કરતા પાણી વધારે વધ્યું, ભાઈ ઓયડા ઉપર ચડ્યા અને બે નાવડા વાળા એક ભગત આવતારો નાવડા નકે હમણે પોણી વચ્ચે મરી જાહો. ના ના, ભગવાન આવે તો આવું ન કાવું નહીં. એમ કરતા કરતા પોણી વધારે વધ્યું ને ભાઈ લેબડા ઉપર ચડ્યા ને ઉપરથી હેલિકોપ્ટર આવ્યું ને હેલિકોપ્ટરે સીડી નાચી કે ભગત આ સીડી પકડ અને સડી જા. પેલો કે ના ના, ભગવાન આવે તો આવું ન કાવું નહીં. એમ કરતા કરતા પૈસા પોણી વધ્યું ને ભગત હતા જતા રહ્યા. ઉપર જા ને ઉપર જઈને ભગવાન ને ઠપકો આલે છે કે ભલા માણસ તમે ભગવાન શોખશું કે ચમ મેં આટલી આટલી ભક્તિ કરી, તમે મને લેવા ના આયા. પછી ભગવાન બોલ્યા કોભળ, હું ગામનો સરપંચ થઈને આવ્યો, તું ના આવ્યો. હું નાવડા વાળો થઈને આવ્યો, તું ના આવ્યો. હું હેલિકોપ્ટર લઈને અરવિંદ આવ્યો, તું ના આવ્યો. તો શું ગદ્યાન ચક્કર લઈને આવું? તે તો ચિયા રૂપમાં મળે ઓળખવાની તાકાત આપણામાં જોવે. જેને જોવરાવાનું હોય કાયદેસર નંબરમાં રહેજો. ચમ કે બીજી વસ્તીને અમુકને એવું થાય કે રૂપિયા વાળાની મારે જરૂર નહીં હો, પાસે ગત્તી હોય. અમુકને એવું થાય કે રૂપિયા વાળા હી આમનો નંબર પ્યાલો લઈને અમારો ગરીબનો તળજા ભાઈ નહીં લેતા, બરોબર? એટલે આ સેટિંગ થતું નહીં. રૂપિયા તો ખાલી ધારું 3 દાડાનો રજા આલો તો 3 દાડિયા ટાબુ ભરી નાખ્યું. શું કહું, એટલા રૂપિયા વાળા છે મારા દેવનો રૂપિયાની જરૂર નહીં. રૂપિયાથી કોઈ કોમ નહીં થાય મારા પાસે. મારા રાવણ દેવના ભવ્યની ચોકડીઓ, મારી રાવણ દેવનીઓ બેલણીયા મેલણી રૂપિયાથી વધુ બનતું નહીં. મોનવીનો ભાવ હોય હાથી અંતરની વાતો હોય તો આવો મેળો હમણાં એક આબાના છે ના આવી સવાર દાડાવું જે પાસે કોકળી ખખડાઈ ડેરોમભાઈ વિડીયો કોમેન્ટ ખોટી કરી અને આજ આવી છે. આજ ના આવી પાછો કાલ દાડાવું જે પાછી ઉધરણ નહીં પછી ધોકો લઈને જવાનો. આજ ખાલી વોશિંગ જઈને જ વાત કરી. હા, ના છોડું, મારું નામ ભગતનું દેરું છે. કળજુગ હોઈ જાય મને ઊંઘ નહીં આવતી. અને મને તો એક જ વિચાર હોય છે, 4 મારો દોમે દુશ્મન પાક, 4 કોકનું બાયણું ખખડાવું. હું કાળુની મેલડીને મને જપ કરીને બેસતા ફાયું નહીં. હા ના છે ભાઈ, બધાને કહું છું કે જેનો મારી મેલડીની બાધા હોય વખો મટી જાય બાધામાં રહેવું. ન મટે તો ભુવાન ફોન કરવાની જરૂર નહીં. મારી મેલડીના નામના ચબૂતરે મુઠ્ઠી દોરનાનો હશે કે હું કાળુ ભગતની માતા છૂટી. આવું દરેક મારા મેલડીના ભગવાન બોલું ભાઈ. કેમ કે આટલે છૂટી કરવા આવવાની જરૂર છે નહીં. પણ રાતે પૂછ કરી અને અત્યારે ધણવા આવીશું. એ ધણીએ એવું કીધું કે ભૂરો ભાઈ રાવળ દેવ હતા ને જોગણી માતા હતી નોણા હાઈને આખત ઝાપડી બેહાડેલી છે. અને એવું કીધું તું કે આખત ઝાપડીના લેબડે બેહવું હોય તો લેબડો હુકાઈ ગયેલો છે ને 3 દાડા થઈને ફંટા નવા ફૂટત હોય. આખત ઝાપડી બેહારું એ મારી નાતની માતાના કોમ છે સ્વભાવ વાળું.